શિયાળાના બધાના ફેવરેટ અને હેલ્ધી આપણે ઘરે અડદિયા બનાવવાના છે મિત્રો આજે. અત્યારે મારા પપ્પા માવો છીણી રહ્યા છે, એકદમ મોળો માવો આપણે જે કહેતા હોઈએ, તમે લોકો જોઈ શકો છો. તો મિત્રો આજે અમારી ઘરે અડદિયા બનાવવાના છે. અડદિયા બનાવવાની ફૂલ રેસીપી અત્યારે અમે તમને બતાવીએ છીએ. તમે લોકો જોઈ લેજો, તમારે ક્યારેક તમારા ઘરે આવી રીતે અડદિયા બનાવવા હોય તો કામ લાગશે. તો આપણે આ અડદનો લોટ છે એકદમ કરકરો, તમે લોકો જોઈ શકો છો. 1 કિલો લોટ લીધેલો છે આપણે, અને આપણું આ 1 કિલો ઘી લીધેલું છે. 1.5 કિલો આપણે જેટલી ખાંડ લીધેલી છે, અને આ આપણે ગુંદર લીધેલું છે. એની અંદર આપણે પછી જે ડ્રાયફ્રૂટ નાખવા માટે જોઈએ, કાજુ, બદામ, દ્રાક્ષ બધું લીધેલું છે. 250 ગ્રામ, 1 કિલો ઘી, બધું સામગ્રી લીધી છે. અને આપણે આ 1 કિલો આપણે આ માવો લીધેલો છે, મોળો માવો, તમે લોકો જોઈ શકો છો. હવે સૌ પ્રથમ આપણે ગુંદર પહેલાં તળીશું. એ માટે આપણે બકડિયાની અંદર થોડું ઘી ગરમ કરવા મૂકી દીધું છે, ગેસ ફાસ્ટ રાખ્યો છે. 100 ગ્રામ આપણે ગુંદર લીધેલું છે, એ આપણે ઘીની અંદર જ તળવાનું છે. ઘી આપણું આવી જાય એટલે આપણે ગુંદર તળવા મૂકીશું. મિત્રો આપણું ઘી અત્યારે આવી ગયું છે, ને હવે આપણે ગુંદરા તળવા મૂકીશું. આવી રીતે તમારે પછી જો ગેસ આવી જાય પછી તમારે આવી રીતે ગેસ ધીમો કરી નાખવાનો, ફાસ્ટ ગેસ હોય પછી. અને આવી રીતે આપણે ગુંદર તળી નાખવાનું છે. આવી રીતે વારાફરતી આપણે આ જેટલું ગુંદર છે બધું આવી રીતે તળી નાખીશું ઘીમાં. આવી જ રીતે તમારે આવી રીતે ગુંદર તળી નાખવાનું છે. તમે લોકો જોઈ શકો છો, એક ડીશ તો આપણી ભરાઈ ગઈ છે. આવી જ રીતે આપણે બીજી ડીશમાં આવી રીતે કરી લઈશું. તો મિત્રો આવી જ રીતે તમારે બધી જેટલા ગુંદર હોય એટલું બધું આવી રીતે ગુંદર તમારે તળી નાખવાનું છે. એકદમ સરસ મજાનું મારા મમ્મી આવી રીતે 2 ડીશ ભરીને જે આપણે 100 ગ્રામ ગુંદર લીધેલું એ બધું તળી નાખીશું. તમે લોકો જોઈ શકો છો. આવી રીતે તમારે ગુંદર તળી નાખવાનું છે. તો અડદિયા બનાવવા માટે આપણે થોડું મોટું બકડિયું જોશે મિત્રો, એટલે આપણે થોડું મોટું બકડિયું લઈ લઈએ. હવે એની અંદર આપણે ઘી નાખીશું. જેટલું જોઈએ એટલું પ્રમાણે આપણે ઘી નાખી દેવાનું છે મિત્રો. મિત્રો બકડિયાની અંદર આપણે ઘી નાખી દીધું છે, ને આપણે એકદમ ગેસ બરોબરનો ફૂલ એકદમ ફાસ્ટ કરી નાખ્યો છે. હવે ઘી જેવું આવી જાય એની અંદર પછી આપણે આ અડદનો જે કરકરો લોટ છે એ આપણે મિત્રો નાખી દઈશું. તો જેવો જ આપણો મિત્રો ઘી છે એ આવી જાય એટલે આપણે અંદર ધીમે ધીમે કરીને જે અડદનો લોટ છે એ આપણે એની અંદર નાખી દઈશું. અડદનો લોટ નાખીને પછી તમારે એવી રીતે પ્રોપર મસ્ત રીતે મિક્સ કરવાનું છે, ને આપણો ગેસ છે તમારે આવી રીતે ધીમો કરી નાખવાનો છે. એકદમ સરસ મજાની જે અડદિયા બનાવતા એવી સુગંધી આવી રહી છે મિત્રો અત્યારે. આવી રીતે એકદમ પ્રોપરલી આપણે એક રીતે મિક્સ કરી નાખીશું. તમે લોકો જોઈ શકો છો એકદમ મમ્મી અને પપ્પા એકદમ બે મસ્ત રીતે એકદમ પ્રોપરલી બે મિક્સ કરીને બનાવી રહ્યા છે અડદિયા આપણા. તમારી ઘરે જો આવી રીતે અડદિયા બનાવતા હોય તો જરૂરથી એકવાર કોમેન્ટ કરીને કહેજો મિત્રો. એકદમ પ્રોપરલી એવી રીતે ઉકળી જાય એવી રીતે તમારે મિક્સ કરતું જ રહેવાનું છે મિત્રો, નકર આપણું નીચે બેસી જશે. ગેસે આપણો એકદમ થોડોક ફાસ્ટ રાખેલો છે. આવી રીતે તમારે સતત હલાવતું રહેવાનું છે. તો એકદમ મિત્રો આ આપણો લોટ જે એકદમ લાલ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આવી રીતે સતત આપણે હલાવતું રહેવાનું. એકદમ જો મસ્ત રીતે બની રહ્યો છે આપણા અડદિયા.
તો મિત્રો તમે લોકો શકો છો આપણે એકદમ અડદિયાનો લોટ એકદમ રાતો મસ્ત રીતે મમ્મી પપ્પા બે લોકો હલાવીને એકદમ પ્રોપરલી મિક્સ કરી રહ્યા છે મિત્રો. આવી જ રીતે તમારે પણ સતત થોડીક વાર લગી હલાવતું રહેવાનું છે એટલે આપણો એકદમ પ્રોપરલી મસ્ત રીતે આપણો અડદનો લોટ એકદમ શેકાઈ જાય તળાઈ જાય એવી રીતે તમારે હલાવતું રહેવાનું છે મિત્રો. તો મિત્રો આવી રીતે આપણો અડદનો લોટ એકદમ પ્રોપરલી ઘીની અંદર શેકાઈ જાય એટલે તળાઈ જાય. તમે જો કે એકદમ રાતો એકદમ મસ્ત થઈ ગયો છે. ત્યારે આપણે હવે ગેસ આપણે એકદમ બંધ કરી નાખીશું અને આપણી જે આપણે ખાંડ લીધેલી છે એની હવે આપણે ચાસણી લઈશું. તો ચાલો મિત્રો હવે ખાંડની ચાસણી લઈએ. એટલું નથી ગરમ, રવા દે. નથી ગરમ. તો મિત્રો હવે આપણે નીચે લઈ લીધું છે. આપણે કાથરોટની અંદર આપણે ટ્રાન્સફર કરી નાખીશું. એકદમ ધ્યાનથી કરવું મિત્રો, કેમ કે બહુ ગરમ હોય છે. એકદમ દેશી સ્ટાઇલ આપણે અડદિયા ઘરે જે મિડલ ક્લાસમાં બધા બનાવતા એવી રીતે બનાવીએ છીએ. તો આપણું આ ટ્રાન્સફર થઈ ગયું છે. હવે આપણે આની અંદર આપણે ચાસણી લઈશું ખાંડની. તો મિત્રો હવે આપણે ચાસણી લેવા જઈ રહ્યા છીએ ખાંડની. આની અંદર આપણે જે ખાંડ જેટલી ડૂબે એટલું જ આપણે એની અંદર પાણી નાખવાનું છે. બહુ પાણી નાખવાનું નથી આપણે. હવે આપણે ગેસ ચાલુ કરીને આની અંદર આપણે પાણી ઉમેરીને આપણે ચાસણી લઈ લઈશું મિત્રો. તો મિત્રો આપણે ચાસણી માટે જે પાણી નાખી દીધું છે હવે આપણે ગેસ ચાલુ કરીને ચાસણી લઈ લઈશું બરોબરની. તો આપણે હવે ગેસ ચાલુ કરી દીધો છે મિત્રો. આપણે 2 તારની ચાસણી લેવાની છે. 2 તારની ચાસણી લેવાની છે. એકદમ પ્રોપર મારા મમ્મી એકદમ મસ્ત રીતે આપણે ચાસણી લઈ રહ્યા છે. તમે લોકો મિત્રો જોઈ શકો છો. તો મિત્રો તમારે આ જ રીતે એકદમ પ્રોપરલી હલાવતું રહેવાનું છે તો આપણી ચાસણી એકદમ પરફેક્ટ આવી જશે. 2 તારની આપણે ચાસણી લેવાની છે. સતત તમારે આવી રીતે હલાવતું જ રહેવાનું છે. ભલે એમાં થોડા ઘણા ફીણ વળે તો વળવા દેવાના. એકદમ મસ્ત રીતે આપણું જો બની રહ્યા છે અડદિયા. એકદમ પ્રોપરલી મસ્ત રીતે કરી રહ્યા છે. મારા મમ્મી ને પપ્પા એકદમ બે મસ્ત મજાની જો અડદિયા બનાવી રહ્યા છે. તો તમે લોકો જોઈ શકો છો મિત્રો આપણે ચાસણી આવી ગઈ છે. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો આપણે હવે 2 તારની મસ્ત ચાસણી આવી ગઈ છે. તમને એકદમ ઝૂમ કરીને બતાવો કદાચ તમને દેખાય તો. ઓકે ડન. ચલો આપણે તમે લોકો બકડીયું આપણે નીચે ઉતારી દીધું છે. આપણે ચાસણી હવે થોડી વાર એને ઠરવા મૂકી દઈશું. પછી આપણે જે આ અડદનું આપણે જે શેક્યું હતું એને આપણે આની અંદર ઉમેરી દઈશું. અડદનો લોટ છે એ આપણે અંદર ઉમેરી દઈશું. મિત્રો હવે આપણે ચાસણી અંદર ઉમેરી દઈશું. આપણે તમે લોકો જોઈ શકો છો આપણે ચાસણીની અંદર આપણે જે અડદનો લોટ જે આપણે કર્યો હતો એકદમ ઘીમાં શેક્યો હતો એને આપણે હવે આ બકડી મોટા બકડીયામાં ઉમેરી દીધો છે. પ્રોપરલી હવે આપણે મિક્સ કરીશું. હવે એની અંદર આપણે જે આ એની અંદર હવે આપણે આ માવો ઉમેરી દઈશું. પછી આ ગુંદી ને આપણે જે આ ડ્રાય ફ્રૂટ્સ ને બધું આપણે જે કર્યું હતું એ બધું વારાફરતી ઉમેરી દઈશું. એકદમ મિક્સ કરતું જવાનું છે મિત્રો તમારે.
બધા આપણે જે કાજુ ઉમેરી દીધા છે, બધા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટ બધું ઉમેરીને હવે આપણે અંદર મિક્સ કરી દઈશું. પ્રોપર એકદમ મસ્ત રીતે હવે મિત્રો આપણે મિક્સ કરીશું. મારા મમ્મી પપ્પા બે લાગી ગયા છે એકદમ મિક્સ કરવા પ્રોપરલી. તમે લોકો જોઈ શકો છો હવે સતત આપણે હલાવતું રહેવાનું ને એકદમ મિક્સ કરતું રહેવાનું છે. એકદમ સરસ મજાના અળદિયા આપણા બની રહ્યા છે મિત્રો. આપણા અળદિયા બની ગયા છે અને આપણે એકદમ ઢેફલી પાડી દીધી છે. થાળીની અંદર ઢેફલી પાડીને અમે એક રાત માટે રહેવા દીધું હતું. હવે આપણે એકદમ ઢેફલી પાડી દઈશું આની અંદર. તમે લોકો જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણા અળદિયા એકદમ બની ગયા છે. એકદમ સ્વાદિષ્ટ, એકદમ ઘરે જ બધી વસ્તુ નાખીને એકદમ પ્રોપરલી આપણે બનાવ્યા છે. મારા મમ્મી અત્યારે ઢેફલી પાડી રહ્યા છે. ઢેફલી હવે પાડી લઈશું. એકદમ પ્રોપરલી મસ્ત રીતે આપણા અળદિયા બની ગયા છે. એકદમ સરસ મજાની મિત્રો દો મારા મમ્મી ઢેફલી પાડી જ રહ્યા છે. આવી રીતે તમારે ઢેફલી પાડી હોય તો ઢેફલી, નકર આપણે જે મોદકની જેમ કરતા હોય તો તમે એવી રીતે કરી શકો છો. અમે ઢેફલીની જેમ કર્યું હતું. આપણે થાળીમાં જે પાથરીને એક રાત માટે રહેવા દીધું હતું. આપણું ઘી બી બધું ઉપર આવી ગયું છે, એકદમ ઉપર જામી ગયું છે. તમે લોકો જોઈ શકો છો. હું તમને ઝૂમ કરીને બતાવું મિત્રો. તો તમે જે પ્રમાણે તમારે જે આકાર આપવો હોય એ પ્રમાણે તમે આપી શકો છો. બાકી આકારનું તો એવું કાંઈ બહુ હોતું નથી. તો મિત્રો તમને હવે અમે બતાવી દઈએ જેવા કેવી રીતે આપણે ઢેફલી બની છે અને આપણા અળદિયા આપણા કેવા બન્યા છે. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો એકદમ આવા આપણે એકદમ પ્રોપર મસ્ત અળદિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. મારા મમ્મી ટેસ્ટ કરીને બતાવશે કેવા બન્યા છે. એટલે મમ્મી ટેસ્ટ કરીને બતાવો કેવા આપણા અળદિયા બન્યા છે. એકદમ મસ્ત રીત બન્યા છે. એકદમ મસ્ત બન્યા છે. આપણા મમ્મીનો રિવ્યૂ આપણને મળી ગયો છે મિત્રો. તો ચાલો મિત્રો આપણા અળદિયા તો બની ગયા છે. શિયાળામાં બહુ મસ્ત હેલ્ધી ફેવરેટ બધાના હોય છે. તો અળદિયા ખાવા ચાલો મિત્રો.